વચનામૃત ગઢડા પ્રથમ 7. સ્વામિનારાયણ રે સંવંત 1876 માક્ષર સુધી 10મીને દિવસ શ્રી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતે નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહી જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા સૌને સંભળાવ્યાનું છે મન. જીવ ઈશ્વર તણો રે
माया काळ पुरुष प्रदान सबने वश करो रे सबनो प्रेरक हूँ भगवान अगणित विश्वनी रे उत्पत्ति पालन प्रलय थाय मारी मरजी विना रे कोई थी तरણુ નવ તોડાય એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. જે વસ્તુની કોઈને ખબર ન પડે એટલે જેટલા મત પંથો ઊભા થયા જાત જાતના થયા એનું કારણ એમાં સમજણ પડતી નથી એને કારણે થયા. કોઈએ કહ્યું આ આત્મા છે એ જ પરમાત્મા છે, કોઈએ કહ્યું કે આત્મા છે તે જ છે અને એ એક તેજનો સમૂહ છે, એમાંથી એક ટુકડો તેજનો આવ્યો એ જ થયો, એમાંથી પાછો નીકળે તેજમાં ભળી જાય. આમ જાત જાતનું થયું એનું કારણ શું? તો કે એમાં સમજણ પડતી નથી. પછી આ બ્રહ્માંડ છે એમાં પણ સમજણ પડે નહીં, દેવતાઓમાં સમજણ પડે નહીં, એટલે કોઈને સમજણ પડતી નથી. એ સમજણ ભગવાન આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધાને પાડશે. આ 5 પ્રશ્નો છે એમના, એ બહુ લોકોને પૂછ્યા ભગવાને, પણ કોઈને એ ન આવડ્યા. ત્યારે પુરુષોત્તમ નારાયણ, અક્ષર, બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ 5 ભેદ છે. ભગવાને બહુ લોકોને પૂછ્યા પણ એ ભેદ કોઈ ન કહ્યા. એટલે નથી કોઈ જાણતું, એનો અર્થ એવો થાય છે. મુક્તાનંદ સ્વામીને પણ એ સવાલ કર્યો છે. એમણે થોડા ઉત્તર આપ્યા, એમાં એમણે સંતોષ માન્યો, પણ હજુ એક વાત એમને બાકી હવે રહેશે. પુરુષોત્તમ ભગવાન સમજવાના બાકી રહેશે. ત્યારે કોઈ ગુરુને ભગવાન માને એ પણ દુનિયામાં ચાલતું હોય છે. કોક કંઈ થોડો ચમત્કાર જણાવે કશોક, એને ભગવાન માને. એટલે એમાં સમજણ પડતી નથી, એટલે જાત જાતના મત અને જાત જાતના પંથ ઊભા થયા. એ સમજણ નથી પડતી એનું એ કારણ છે. ત્યારે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એમની સમજણ પાડે. આ કોઈને ખબર નહીં, કોઈ જાણે પણ નહીં. એટલે કોઈ આને ભજે, કોઈ આને ભજે, કોઈ આને ભજે, કોઈ આને ભજે, કોઈ પંચભૂતની વસ્તુને માને, કોઈ જળને માને, કોઈ સૂર્યને માને. તો એક કેમ ન થયું? એમાં સમજણ પડતી નથી એને કારણે. ત્યારે શ્રી મહારાજે સમજણ પાડી એની. ત્યારે આપણો આ દેહ છે એમની પણ એ સમજણ પાડશે. હવે આ જીવ શરીરમાં ચોટ્યો એને સ્થૂળ કહેવાય છે, સૌ જોઈ શકે. પછી બીજું સૂક્ષ્મ શરીર અંદર છે, એ સ્થૂળને ચલાવે. અંદર જે શરીર ચાલે છે એ આને કે મારે અત્યારે ખાવું છે એટલે ત્યાંથી ઊભો થાય. હુકમ અંદરથી ચાલે.
જેટલું કંઈ બહાર કરે એ અંદર ચાલ્યા પછી કરે. અને ત્રીજું એનું મૂળ કારણ છે, એને એક સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એટલું આને હળવું કર્યું નંદ સંતોએ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જાન જાય હોડા હોડમાં પણ ઠરાવ સર્વે ના જુદા જુદા. 500 માણસની ભેગી જાન જાય એને આ બેસાડ્યો આમાં. હવે બધા જે ગયા છે એના ઠરાવ જુદા જુદા, એ એમને શોધ કરી. અત્યારે જે વર હોય, છોકરો હોય, એને કન્યા લાવવી એટલું જ કામ હોય, બીજું નહીં. એનો મા બાપ હોય એને શું આપશે શું મેળશે એ એનું ગણિત હોય. બ્રાહ્મણનું ગણિત હોય શું આપશે કે બહે એનું ગણિત. વાળન જોડે હોય એ મને શું આપશે. જે જાનમાં ગયા હોય એને શું ખાવાનું કરશે, એ ક્યાં ઠેકાણે છે. આમ બધા જાય એટલે વહેંચાય જ જાય. બધા કોઈ કોઈને કોઈ પૂછે જ નહીં. એમ આ જીવ છે એનું કારણ દે છે ત્યાં જ એનું ઊભું રહે. અત્યારે જે કોઈ મરીને તમને દેખાય એનું કારણ હતું એ ત્યાં ગયો. હવે એ કારણ છે. હવે એ કારણ એટલે આ શરીરની અંદર રહે. જીવ શરીરમાં ચોટેલો છે ત્યાં સુધી અન્વય છે એટલે એની અંદર છે જીવ. અને 3 દેહથી પર જાય એ બહાર છે. ત્યારે જીવને ભગવાને બહાર કર્યો. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે આ પિંડ અને બ્રહ્માંડ એ બેમાં જીવ નહીં રાખો ને એનાથી પર પરમેશ્વર ભજવા. નંદ સંતોએ લખ્યું આ બ્રહ્માંડમાં જાણે કંઈ છે નહીં, એકલા ભગવાન ઊભા છે ને તમારે જોવા. ત્યારે એ સમજણ પાડશે. ત્યારે પરમેશ્વરની વાત જે છે એ જ કિંમતી છે. જીવ આગળ જાય નહીં એના વગર. ત્યારે નંદ સંતોએ આ ભગવાન બ્રહ્માંડમાં આવ્યા, કલ્યાણ કરનાર આવ્યા, તેડવા આવનાર આવ્યા, ધર્મ સ્થાપવા આવ્યાની 1000 વાત કહી છે. આપણી વાણી જે એને છે એ પૂરી કહી શકે એમ નથી. એટલી નંદ સંતોએ વાણી ઉચ્ચારી છે. પ્રેમાનંદ સ્વામીએ હદ વગરની વાણી ઉચ્ચારી છે. ત્યારે એ અન્વય અને વ્યતિરેક, અન્વય એટલે અંદર અને વ્યતિરેક એટલે બહાર. ત્યારે આ જીવ દેહની બહાર નીકળે છે પણ એ આગળ ક્યાંય ગયો નથી એટલે અહીંયા રહે છે. કાં તો 84માં જાય, કાં તો ભૂત પ્રેત થાય, પણ જાય નહીં ક્યાંય. નીકળ્યો નથી ને આગળ એટલે ક્યાંય. ત્યારે અને આ બ્રહ્માંડના જેટલા દેવતાઓ છે જેમને આ બ્રહ્માંડનું કામ સોંપ્યું છે એ બધાએ ભગવાનનું ભજન કરે છે. અત્યારે આપણે આ બ્રહ્માંડમાં મહાદેવજી છે પણ એ નારાયણ નારાયણ કરે. આટલી બધી સંપત્તિ શક્તિ હોંપવા છતાં નારાયણ નારાયણ અખંડ કરે. સૂર્યનારાયણ છે એ પણ બેઠા બેઠા માળા ફેર 80,000 ઋષિઓ આગળ ચાલે નારાયણ નારાયણ કરતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ છે એની સૌ ઉપર વ્યાપક શક્તિ છે, અંતર્યામી શક્તિ છે. ત્યારે એ બોલ્યા છે કે મારી મરજી વિના રે કોયથી તરણો નવ તોડાય. ત્યારે કોક એમ કે આ બધું કરે છે ને, પણ જ્યારે ન કરવા દેવું હોય તો કંઈ પણ થાય ને નથી. અક્ષરધામમાં પણ એનો જે ભાગ છે કે અક્ષરધામમાં જે મુક્તો છે, અક્ષર બ્રહ્મો જે છે એ ભગવાન ભજે છે અને ભગવાન એના નિયંતા છે.
ભગવાને 1000 જેટલી આજ્ઞાઓ નાની મોટી કરી છે, એ બધાએ આ પૃથ્વી પર પાળી, ને તે પાળે જ નથી કોઈ. એની પાસે શક્તિ જ છે એટલે પાળવી જ પડે. ત્યારે એની પાસે તો અનેક જાતની શક્તિ. એટલે આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ જે છે એ અન્વય કેમ અને વ્યતિરેક કેમ, જુદા કેમ ને અંદર કેમ, એની સમજણ એને પાડી. સૌમાં રહ્યા છે અને સૌથી જુદા છે. ત્યારે આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન ઉપાસના થાય એ પુરુષોત્તમની છે. ત્યારે આ ભગવાન સ્વામિનારાયણે પોતે સમજણ પાડી તારે પડી, નહીંતર અહીં કોઈને પડે એમ નથી, એ ના જ પાડે છે. એ સમજાયું ત્યારે પડ્યું. એટલું એણે સમજાવ્યું કે દાડામાં 5 વખત ભેગા થાય અને સમજાયું કરે. આ વાણી છે કરોડો જીવનું કલ્યાણ કરનારી છે, આટલી છે. પણ એમાં પુરુષોત્તમ નારાયણ પોતાની વાત સમજાવે છે. એટલે 5 ભેદ જે છે એ ભેદની ખબર નહીં. કોઈ કે ભેખમાં ભગવાન છે, કોઈ કે છે આ કળિયુગના આરામાં હોય નહીં, એમ જાત જાતનું કરે છે, પણ એ સમજણ નથી. એનું એ કારણ છે. ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતાનું સ્વરૂપ સમજાયું અને એ 5 ભેદ સમજાવ્યા. ભેદ ના સમજે. અત્યારે પુરુષોત્તમ નારાયણ ભજનાર જે છે, એનું જ્ઞાન જાણનાર છે, એના મંદિર જોનાર છે, એ શ્રીજી મહારાજના આશ્રિતોને જ એ પ્રાપ્ત થયેલું છે. એ બીજા કોઈની આમાં નજર ના પડે. સ્વામિનારાયણ ભગવાનના પુરુષોત્તમપણાને રોકવા માટે હજારો લોકો માથાકૂટ કરી છે, એ ઓછી નથી કરી. જેમ સૂર્ય હોય અને તાપ બહુ લાગે અને રોકવા કોઈ પ્રયત્ન કરે, આખું બ્રહ્માંડ રોકવા પ્રયત્ન કરે, પણ એ રોકાય નહીં. ત્યારે એ પુરુષોત્તમ નારાયણ હતા તો એમણે અક્ષરધામના દર્શન કરાવ્યા અને અહીં પાછા લાવ્યા. ત્યારે આમાંથી આટલી જ વાત સમજવાની છે. 5 ભેદ છે. એટલે આપણા સંપ્રદાયમાં ઉપાસના આવે છે મુખ્ય, એ પુરુષોત્તમની ના આવે છે. આપણા આચાર્યોને તમે ઘરમાં લઈ જાઓ તો એ તરત જ કહી દે તારું કલ્યાણ થઈ જવાનું છે, અને કે આમાં નથી થવાનું, મારે આ ઘરમાં બેસવું પણ નથી, ઊભું નથી રહેવું, ચાલ એ કહી દે. જેમ ડાક્ટરોને ખબર પડે કે આ શરીરમાં આવું થયું છે ને આવું તે ખાધું છે, પણ બીજા ખબર પૂછનારને શું ખબર પડે? એ પૂછે કેમ થાય છે, પેટમાં હાંફ ચડે છે કે ગોળો ચડે છે. હવે ગોળો કેવો હોય ને હાંફે કેવો હોય એ ડાક્ટર કહી દે. એમ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પુરુષોત્તમ નારાયણની ઉપાસના, પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન, પુરુષોત્તમ નારાયણના કરેલા ધર્માચાર્યો, પુરુષોત્તમ નારાયણના કરેલા મંદિરો, પુરુષોત્તમ નારાયણે આપેલો મંત્ર જાપ, બધું જ એમને ગોઠવેલું છે. એટલે નાનું મોટું હોય અને બુદ્ધિવાળું હોય તોય પણ સ્વામિનારાયણ 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 કરે છે. એ પુરુષોત્તમનું ભજન એ દુર્લભમાં દુર્લભ છે. શાસ્ત્ર ભણેલા હોય તેને આ ન બેસે, આ પુરુષોત્તમ સમજાવે તો જ બેસે. અત્યારે કોઈ ચોપડી હોય કે મોહનથાળ જલેબી આમ બને, એ ચોપડીમાં લખેલું બનાવવા જ ગઠ્ઠો જ થઈ જાય, થાય જ નહીં. એ ચોપડીમાંથી ન મેળ પડે, એ તો કોઈક શીખેલો હોય તો જ. એમાં પુરુષોત્તમ નારાયણે પોતાનું સ્વરૂપ અને એના જે ભેદ છે આ સંપ્રદાયમાં કોઈ પણ જીવને ભજાય નહીં. ભજતો હોય એને ન ભજાય, અને દુનિયામાં ભજે એને જ ભજે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જગતમાં ભગત ગણા
પણ ભગત ના ભગત, ભગતના ભગત બધાય, પરમેશ્વરનો નહીં. એટલે આ સંપ્રદાયમાં કોઈ જીવને ન ભજાય, પછી દેવતાઓને ન ભજાય, મનાય ખરા, ભજાય નહીં. કોઈને આ બ્રહ્માંડમાં ભજાય નહીં, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. દેવતાઓ બધાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. દેવતાઓ તો પુરુષોત્તમના દર્શન કરવા કઈ વખત આવેલા છે. મૂર્તિમાન આવે, તમે કોણ છો? કે આ દેવ છો. એક ફેર મોટો 10 મણ જેવો સાપ પડ્યો, તે બધાએ ફફડી ગયા કે આ કોણ છે? તો શ્રેષ્ઠ નારાયણ છે. શેને કારણે બધા આવ્યા? પુરુષોત્તમ છે એટલે કારણે. ત્યારે આ બ્રહ્માંડમાં ભગવાને ભેદ પાડ્યા, એ ભેદ આ સંપ્રદાયમાં છે. અહીંયા આપણે ભગવાને દેવ પધરાયણ જય બોલીએ છીએ, પણ પહેલી જય સ્વામિનારાયણ ભગવાનની જય, એનાથી જય થયેલો છે. જ્યાં હોય ત્યાં આ નામ હોય ત્યાં એ સ્વરૂપ હોય, ને સ્વરૂપ હોય ત્યાં જય હોય, એટલે બોલાય છે. પહેલી જય જ ન બોલાય. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ અને એમને પધરાવેલા દેવ સિવાયની જય બોલો, તરત જ એનો વાંધો ઊભો થાય. ત્યાં થાય નહીં ને. સિંહનું ચામડું, હવે શિયાળીએ પહેર્યું, એ સિંહનું કામ કરી શકતું છે? ત્યારે આ સંપ્રદાય ભેદવાળો છે, અને એ કાયમ ભેદની વ્યવસ્થા જળવાઈ રહેશે. જો ભેદ ન હોય તો ગોપાળાનંદ સ્વામી એ આ બ્રહ્માંડના ભગવાન કહેવાય. જે દેવનું આ બ્રહ્માંડના જે દેવનું કામ પડે, દેવ એની પાસે હાજર થાય. પણ એ સમજે છે કે આ જે હું યોગ પામ્યો એ શ્રીમાના પ્રતાપથી પામેલ છું. ગોપાળાનંદ સ્વામી વડોદરે હતા, અને વરસાદ પડે નહીં, ને માંસને ખાય એવો દુકાળ પડ્યો. તો પ્રજાએ સત્સંગી રાજાએ પ્રાર્થના કરી. સ્વામી કે સારું, ભગવાનની મૂર્તિ મૂકી, ભગવાનનું પૂજન કર્યું, ધૂન કરી. તત્કાળ એક ગાયની ખરી જેટલી ડગલી થઈ વાદળાની, અને એમાંથી મોટું વાદળ થયું, એનો વરસાદ પડ્યો. ત્યારે રાજાને પ્રજા કહે છે, તમે તો સાક્ષાત ભગવાન છો. ત્યારે સ્વામી એનો ઉકેલ કરે છે કે જો ભગવાન હોત તો આ સ્વામિનારાયણ નહીં પૂજાવતા એની પાસે, અને સ્વામિનારાયણનું નામ નહીં લે, મારું નામ લેવડાવે. હું ફૂલાવ તોય નકામું છે, અને તમે ફૂલાવતો તોય નકામું. જે થયું તે સહજાનંદ સ્વામીથી થયું. આટલા મોટા હોવા છતાં આવું તો બ્રહ્માંડમાં કોઈ નહીં. ત્યારે આ સંપ્રદાયમાં પુરુષોત્તમ નારાયણ ભજાય છે. એટલે પુરુષોત્તમનો યોગ છે. ને સજીમાનના વખતમાં અમલ ભર્યું આચરે, બોલે જ, તારે થાય તે કરી નાખે. તારા જેટલા મંત્ર હોય એટલા કરતું તારે, બસ. એ શાનું કીધું છે? તો કે આ ભેદ જાણે છે. આ એટલે આ સંપ્રદાયમાં કોઈને ચાળો કરવો હોય કશો તો થાય એવો નથી. અને જો સ્વામિનારાયણ ભજે તો એને શ્રેષ્ઠ માને બધાય. ત્યારે આ જે ભેદ છે એ ભગવાને આ સંપ્રદાયમાં સમજાવેલ છે. એટલે આ સંપ્રદાયમાં પુરુષોત્તમ નારાયણને ભજાય છે. અને આ પ્રશ્ન જે છે, ભગવાન ઠેઠ અયોધ્યાથી નીકળ્યા અને ઠેઠ રામાનંદ સ્વામીના આશ્રમમાં આવ્યા, મુક્તાનંદ સ્વામીને મળ્યા, ત્યાં સુધી બહુને પૂછ્યું, પણ એ કોઈ જાણતું નથી. કોઈ કહે છે ઓહમ સોહમ, કોઈ કહે છે ઘટમ ઘટા. આમાં શું કરું? એ કશો મેળ પડે નથી. આ આકાર
કોઈ કહે છે બથમ બથા. અહીં કોઈનો મેળ પડ્યો નથી. અને આના જેવો સંતોષ અને સુખ કંઈ આ બ્રહ્માંડમાં નહીં. ભગવાન ભજવાનું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે 5 ભેદ સમજાવ્યા, અને આ ભેદ જે છે એ આ સંપ્રદાયમાં કાયમ એની શુદ્ધિકરણ બી થતું રહેવાનું અને પુરુષોત્તમને ભસતા રહેવાના છે. આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.